જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. આ દિવસથી આપણા દેશમાં આપણું એટલે કે પ્રજાનું રાજ સ્થપાયું. તેથી આ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. પ્રજાસત્તાક દિનને દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. સરકારી કચેરીઓ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. નેતાઓ દ્વારા ઠેર ઠેર રાષ્ટ્ર વિકાસ માટેની જનજાગૃતિ કેળવાય તે માટેના ભાષણો કરવામાં આવે છે. શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ કે રમતોત્સવ યોજાય છે. સંસદ ભવન સહિત રાષ્ટ્રપતિ ભવનને પણ શણગારવામાં આવે છે. ચારે બાજુ રોશની થાય છે. દિલ્હીમાં આપણા લશ્કરની કવાયત થાય છે. વળી જુદા જુદા રાજ્યોના મનોરંજક કાર્યક્રમો પણ બતાવાય છે. ટીવી કે મોબાઈલ દ્વારા આખા દેશના લોકો ઘરે બેઠા એ કાર્યક્રમો જોઈ શકે છે. રેડિયો કે ટીવી પર દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવે છે. રાતે ઠેર ઠેર સરકારી મકાનો પર રોશની જોવા મળે છે. આપણે આપણા દેશની સેવા કરીએ અને દેશની પ્રગતિમાં સહભાગી થઈએ એ જ પ્રજાસત્તાક દિનનો સંદેશ છે.